રાજ્યની સરકારી હોસ્પિટલ્સને ચકાચક કરવા માટે નમો સ્વચ્છતા અભિયાનનો થયો છે પ્રારંભ અને આ સાથે જ સીએમએ ગંદકી કરનારાઓ સામે કરી છે લાલ આંખ। ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી શરૂ થયેલું નમો સ્વચ્છતા અભિયાન રાજ્યની તમામ સરકારી હોસ્પિટલ્સ અને આરોગ્ય કેન્દ્રમાં ચાલશે। સીએમએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સ્વચ્છતા અને સ્વાસ્થ્યને જુદા ન પાડી શકાય। પાન મસાલાની પિચકારી મારીને હોસ્પિટલ્સ ગંદી કરનારાઓને ચેતવણી આપતા કહ્યું કે આવા લોકોની યોગ્ય વ્યવસ્થા થશે। ત્યાં પીવું હોય દરેક જણ પોતે ધ્યાન રાખે ને એનાથી ના થતું હોય તો તરત ઉપલા અધિકારીને જાણ કરે કે ભાઈ અહીંયા હું વારે ઘડીએ કહું છું પણ આ વ્યક્તિઓ કાં તો આ ભાઈ એને કાઢતા નથી, ત્યાં કચરો કર્યા કરે છે કાં તો પિચકારી માર્યા જ કરે છે। રાજ્યભરમાં આ 7 દિવસનું વિશેષ સફાઈ અભિયાન ચાલશે। આ અંતર્ગત હોસ્પિટલ્સમાં માત્ર સફાઈ જ નહીં પરંતુ રિપેરિંગ, પ્લમ્બિંગ અને વર્ષો જૂનો ભંગાર નિકાલ કરવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે કરવામાં આવશે। ગુજરાતનું આ આરોગ્ય ક્ષેત્રની સૌથી મોટું નમો સ્વચ્છતા અભિયાન શરૂ થયું છે। સીએમએ સ્વચ્છતાને આપણો સ્વભાવ બનાવવાની અપીલ કરી છે। શું સીએમની આ કડક ચેતવણી બાદ સરકારી હોસ્પિટલ્સ ગંદી થતી અટકશે ખરી?